આપનું સ્વાગત। હું કિન્નરી। સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે। 24 કલાકમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। બનાસકાંઠા કચ્છમાં આંધી વંટોળ સાથે છાંટા પડશે। મહેસાણા પાટણમાં આંધી વંટોળ સાથે છાંટા પડશે। દાહોદ લીમખેડામાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે। વડોદરા આણંદમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે, ત્યારે હળવદ સુરેન્દ્રનગરમાં છાંટા અને પવન સાથે આંધી પણ આવી શકે। પ્રી મોન્સૂન એક્ટિવિટી 10 મે બાદ શરૂ થશે। 8 જૂનથી દરિયામાં પવન બદલાશે। દરિયાકાંઠે પવન ફૂંકાશે। આગામી 24 કલાકમાં જ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, જેમાં લગભગ બનાસકાંઠાના ભાગો અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે પવન વીજ ગજ સાથે કેટલાક ભાગમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે। પાટણના ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે। મહેસાણાના કેટલાક ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે। આ ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે અને લગભગ લીમખેડા, દાહોદ, પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગમાં પવનની ગતિ સાથે કોઈ ભાગમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે। આણંદના કેટલાક ભાગમાં હવામાનમાં પલટો આવશે। ખાસ કરીને કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને ક્યાંક પવનની ગતિ સાથે કોઈ ઠેકાણે ગાજવીજ થવાની શક્યતા રહેશે। જોકે બધા ભાગમાં ગાજવીજ થવાની શક્યતા રહેશે નહીં, પણ પવનની ગતિ વધારે છે। હવે ગરમીમાં પણ ઘટાડો થશે। લગભગ હમણાં જોવા જઈએ તો આજથી જ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન જે છે એ લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે, જેમાં વડોદરા, આણંદ, નડિયાદ, કપડવંજ વગેરે ભાગોમાં પણ ગરમી ઘટશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમીમાં ઘટશે અને મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ ગરમી ઘટશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી ઘટશે। આખરી ગરમીમાંથી ધીરે ધીરે લગભગ રાહત મળતી જણાશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ 39 થી 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા મહત્તમ ઉષ્ણતામાન રહી શકે। અમરેલીના ભાગોમાં પણ ગરમી ઘટે। જામનગરના ભાગોમાં પણ આખરી ગરમીમાંથી રાહત મળે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। એટલે એક બાજુ ગરમીમાં ઘટાડો અને બીજી તરફ ભારે પવનના ગતિમાન પવન સાથે હવામાનમાં પલટો આવશે। જોકે આખા એપ્રિલ માસમાં પવનની વીજ ગસ્ટ રહેવાની શક્યતા રહેશે। હમણાં તારીખ 17 થી 20 એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવશે, વાતાવરણમાં પલટો આવશે। 26 અને લગભગ ધૂળની ડમરીઓ સાથે ક્યાંક વાદળવાળું આવવાની શક્યતા રહેશે। 26 એપ્રિલ બાદ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 45 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। મે માસમાં તો 45-46 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ રહેવાની શક્યતા રહે।